નમસ્કાર મિત્રો, આપણે બાયોકેમિસ્ટ્રી જીવ રસાયણની શરૂઆત કરી છે। જીવ રસાયણ એટલે સજીવોના રસાયણનો અભ્યાસ। આપણને પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ સજીવમાં કયા રસાયણો રહેલા છે। જો આપણે જાણવું હોય કે સજીવોમાં કયા રસાયણો રહેલા છે તો આપણે શું કરવું પડે? આપણે સૌથી પહેલાં કોઈ જીવંત પેશી લેવી પડે, પછી એને ખલદસ્તાની મદદથી લસોટવાની, એમાં ટ્રાઇક્લોરોએસિટિક એસિડ ઉમેરવાનું અને પછી એ સ્લરીને ગાળી નાખવાની। જો તમે આવું કરશો તો તમારી પાસે શું તૈયાર થશે? તમારી પાસે બે ભાગ આવશે, એક એસિડ દ્રાવ્ય ભાગ અને બીજો એસિડ અદ્રાવ્ય ભાગ। એસિડ દ્રાવ્ય ભાગ એટલે ગળાયેલો ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ એટલે ગળાયા વગરનો ભાગ। હવે આમાં શું છે? આમાં શું છે શોધવા માટે વૈજ્ઞાનિકોએ પુષ્કળ પ્રયત્ન કર્યા અને એ સંશોધન પછી એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ એસિડ દ્રાવ્ય અને અદ્રાવ્ય ભાગની અંદર હજારો રસાયણ રહેલા છે। એમાં કાર્બનિક અને અકાર્બનિક બંને રસાયણો જોવા મળે છે। એમાંથી જે કાર્બનિક રસાયણો છે એને આપણે શું નામ આપ્યું? જૈવ અણુઓ। એટલે તમે જ્યારે વનસ્પતિ અથવા તો પ્રાણી પેશી લઈને એનું પૃથ્થકરણ કરશો તો એમાંથી તમને હજારો કાર્બનિક રસાયણ અથવા તો કાર્બનિક સંયોજનો પ્રાપ્ત થશે। એ કાર્બનિક રસાયણ અથવા તો સંયોજનને શું કહેવાય? જૈવ અણુ કહેવાય। આમાંથી આપણને જે કાર્બનિક રસાયણો પ્રાપ્ત થશે અથવા તો કાર્બનિક સંયોજનો, જેને આપણે શું કહીશું? એને આપણે જૈવ અણુઓ કહીશું। એક બીજી બાબત, આ જે આપણને કોષમાંથી, વનસ્પતિ અને પ્રાણી કોષમાંથી જે હજારો કાર્બનિક રસાયણો પ્રાપ્ત થયા એને જૈવ અણુ પણ કહેવાય છે અને એક બીજું નામ આપવામાં આવે છે, એને ચયાપચયકો પણ કહેવાય। તો આ જે જૈવ અણુ છે એને ચયાપચયકો પણ આપણે કહી શકીએ। ચયાપચયકો, મેટાબોલાઇટ, કેમ કે આ જે બધા કાર્બનિક રસાયણો છે એ સજીવ શરીરમાં જુદી જુદી ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા છે, માટે આપણે એને શું કહીશું? ચયાપચયકો કહીશું। માની લો કે તમે આ રીતે વનસ્પતિ અને પ્રાણી પેશીનું પૃથ્થકરણ કર્યું તો તમને એમાંથી ઘણા બધા હજારો કાર્બનિક રસાયણો મળ્યા, જેવા કે શર્કરા, એમિનો એસિડ, ચરબી, તેલ, નાઇટ્રોજન બેઝ, ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ વગેરે। આવા જે હજારો રસાયણ તમને મળ્યા એ સજીવની પ્રાઇમરી બેઝિક ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલ છે। એટલે તમે જ્યારે આ કોઈ પણ જીવંત પેશી છે એનું પૃથ્થકરણ કરશો તો તમને એવા હજારો રસાયણ મળશે કે જે સજીવની પ્રાથમિક ચયાપચયની ક્રિયા સાથે, પાયાની ચયાપચયની ક્રિયા સાથે, બેઝિક ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા હોય તો એવા રસાયણોને આપણે પ્રાથમિક ચયાપચયકો કહીશું। એટલે આ જે બધું લિસ્ટ તમને મળ્યું ને એ બધું પ્રાથમિક ચયાપચયકોનું છે। સાદી ભાષામાં કેવું હોય તો જે ચયાપચયકો, જે કાર્બનિક રસાયણો સજીવની પ્રાથમિક મૂળભૂત ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા છે એને પ્રાથમિક ચયાપચયકો કહેવાય। મૂળભૂત ચયાપચયની ક્રિયા એટલે શું? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે અથવા તો શ્વસન કરે અથવા તો કાર્બોદિતનું નિર્માણ કરે અથવા તો પ્રોટીનનું નિર્માણ કરે અથવા તો લિપિડનું નિર્માણ કરે, આ બધી જે ચયાપચયની ક્રિયાઓ છે એને પ્રાથમિક ચયાપચયની ક્રિયાઓ કહેવાય અને એની સાથે સંકળાયેલા આવા બધા જે રસાયણો છે એને પ્રાથમિક ચયાપચયકો કહેવાય। તો પ્રાથમિક ચયાપચયકોમાં શેનો સમાવેશ થાય? શર્કરા, એમિનો એસિડ, ચરબી, તેલ, નાઇટ્રોજન બેઝ, ન્યુક્લિયોટાઇડ્સ, ન્યુક્લિયોસાઇડ, પ્રવાહી, આવા હજારો રસાયણોનો સમાવેશ થાય કે જે પ્રાથમિક મૂળભૂત ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા છે।
આવા પ્રાથમિક ચયાપચયકો તમને વનસ્પતિ અને પ્રાણી બંનેમાં મળી આવે હો. આપણે પુસ્તકમાં ખાલી પ્રાણીનું ઉદાહરણ આપ્યું છે એવું નથી. આવા પ્રાથમિક ચયાપચયકો વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જોવા મળે છે. પણ જ્યારે તમે કેટલીક વનસ્પતિઓ, કેટલીક વનસ્પતિઓ અથવા તો ફૂગ અથવા તો અન્ય સૂક્ષ્મ જીવો આના કોષોનું પૃથ્થકરણ કરો તો તમને આ પ્રાથમિક ચયાપચયકો સિવાય આવા પ્રાથમિક ચયાપચયકો જે કાર્બનિક રસાયણો છે એના સિવાય બીજા કાર્બનિક રસાયણો પણ મળશે જે સજીવની મૂળભૂત ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા નથી. એ શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, લિપિડનું નિર્માણ, પ્રોટીનનું નિર્માણ એવી મૂળભૂત ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા નથી. એના સિવાય કોઈ ક્રિયા સાથે સંકળાયેલા છે એને આપણે દ્વિતીયક ચયાપચયકો કહીશું. તો આ કેટલીક વનસ્પતિઓ અને ફૂગ અને સૂક્ષ્મજીવમાંથી તમને શું પ્રાપ્ત થશે? દ્વિતીયક ચયાપચયકો. હા, એમાં પ્રાથમિક ચયાપચયકો તો હોય જ છે, પણ એ સિવાય શું પ્રાપ્ત થાય છે? દ્વિતીયક ચયાપચયકો. આ પ્રાથમિક ચયાપચયકોની સામાન્ય દેહધાર્મિક પ્રક્રિયામાં શું ભૂમિકા છે એ આપણે જાણી શકીએ, પણ આ દ્વિતીયક ચયાપચયકોની સામાન્ય દેહધાર્મિક પ્રક્રિયામાં ચયાપચયની ક્રિયામાં શું ભૂમિકા છે એ આપણે ન જાણી શકીએ. છતાં આ દ્વિતીયક ચયાપચયકો છે એ માનવ કલ્યાણ માટે ઉપયોગી છે. આ દ્વિતીયક ચયાપચયકો કયા હોઈ શકે? એમાં આપણને શું પ્રાપ્ત થાય? એમાં આપણને આલ્કલોઇડ, ફ્લેવેનોઇડ, રબર, બાષ્પશીલ તેલ, એન્ટીબાયોટિક્સ, પરફ્યુમ, રંગીન રંજક દ્રવ્ય, ગુંદર, મસાલા, ઔષધો આવા હજારો કાર્બનિક રસાયણો તમને મળે. હજારો કાર્બનિક રસાયણો પ્રાથમિક ચયાપચયમાં પણ મળે છે અને એના સિવાય પણ બીજા હજારો કાર્બનિક રસાયણો તમને દ્વિતીયક ચયાપચયકો તરીકે પણ મળે છે. હા, પ્રાથમિક ચયાપચયકો એવા છે કે જેનું કાર્ય આપણે જાણીએ છીએ અને એ સામાન્ય મૂળભૂત ચયાપચયની પ્રક્રિયામાં, સામાન્ય દેહધાર્મિક પ્રક્રિયામાં ઉપયોગી છે. પણ દ્વિતીયક ચયાપચયનું કાર્ય આપણે નથી જાણતા, એ સામાન્ય દેહધાર્મિક ક્રિયામાં ઉપયોગી નથી. ભલે એનું આપણે ચયાપચયનું કાર્ય નથી જાણતા, પણ છતાં એ માનવ કલ્યાણ માટે ઉપયોગી છે. એમ તો ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્સ પણ છે, એટલે કે પરિસ્થિતિકીય દ્રષ્ટિએ પણ ઉપયોગી છે અને આ સિવાય આર્થિક રીતે પણ ઉપયોગી છે. કેવી રીતે? તો આપણે કેટલાક આર્થિક ઉપયોગી દ્વિતીયક ચયાપચયકોના ઉદાહરણ આપીએ. જો અહીંયા મેં આપેલા છે, પુસ્તકમાં પણ આપેલા છે અને પરીક્ષામાં તમને MCQમાં પણ પૂછાય. દાખલા તરીકે આ કેરોટીનોઇડ્સ છે, એન્થોસાયનિન જેવા જે રંજક દ્રવ્યો છે ને, એ આપણને આર્થિક રીતે કોઈ રંગકામમાં, રંગીન કાર્યો કરવામાં એટલે કે રંજક કાર્યો કરવામાં ઉપયોગી થશે. આ સિવાય મોર્ફિન અને કોડીન જેવા જે આલ્કલોઇડ પદાર્થ છે ને, એ ઔષધ તરીકે પણ ઉપયોગી છે અને નશાકારક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. મોનોટર્પિન્સ, ડાયટર્પિન્સ જેવા દ્રવ્યો છે એ રંગક છે, રંગ કાર્ય માટે ઉપયોગી છે. રંગ કરવામાં, રંગની અંદર ભેળવવામાં રસાયણ વપરાતો હોય એ ટર્પેનોઇડ્સ કહેવાય છે. આ સિવાય લેમન ગ્રાસ ઓઇલ એ આવશ્યક તેલ તરીકે વપરાય છે. એબ્રિન અને રેસિન જેવા દ્રવ્યો ટોક્સિન, વિષારી પદાર્થ તરીકે વપરાય છે, જેનો આપણે વિવિધ ક્ષેત્રે ઉપયોગ કરી શકીએ છીએ. આ નામ યાદ રાખજો. કોન્કેનેવેલિન એ, કોન્કેનેવેલિન એ લેક્ટિન્સ તરીકે વપરાય છે. એક પ્રકારનું લેક્ટિન્સ છે અને લેક્ટિન્સનો ઉપયોગ ક્યાં થાય? આ લેક્ટિન્સનો ઉપયોગ રુધિર જૂથ નક્કી કરવા માટે અને પ્રતિકારક તંત્રના કાર્ય કરવા માટે વપરાય છે. એવી જ રીતે વિનબ્લાસ્ટિંગ અને કુર્કુમિન એ ડ્રગ્સ તરીકે વપરાય છે. આ રબર, ગુંદર અને સેલ્યુલોઝ જેવા જે પોલિમર પદાર્થ છે ને, એ પણ આર્થિક રીતે ઉપયોગી છે. એટલે આવા તમને ઘણા હજારો દ્વિતીયક ચયાપચયકો પ્રાપ્ત થશે, જેનો આપણે આર્થિક રીતે ઉપયોગ કરી શકીએ છીએ, માનવ કલ્યાણમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ ખાસ યાદ રાખજો. આ તમને MCQમાં જોડકા સ્વરૂપે પૂછાય કે ભાઈ કોનો ઉપયોગ કેવી રીતે થાય છે. દાખલા તરીકે કેરોટીનોઇડ્સ અને એન્થોસાયનિન શું છે? રંજક દ્રવ્ય છે. મોર્ફિન અને કોડીન શું છે? આલ્કલોઇડ પદાર્થ છે. મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ શું કહેવાય? ટર્પેનોઇડ્સ કહેવાય. લેમન ગ્રાસ ઓઇલ એ આવશ્યક તેલ છે. એબ્રિન અને રેસિન એ ટોક્સિન પદાર્થ છે.
કોન્કેનેવેલિન એ લેક્ટેન્સ છે, વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન એ ડ્રગ્સ છે, જ્યારે રબર, ગુંદર અને સેલ્યુલોઝ એ પોલિમર પદાર્થ છે. એટલે જ્યારે તમે કોઈ પણ જીવંત પેશી છે એમાં રહેલા રસાયણો બહાર કાઢો છો, કાર્બનિક રસાયણો બહાર કાઢો છો, તો તમને આવા હજારો કાર્બનિક રસાયણ મળે છે. એમાંના કેટલાક કાર્બનિક રસાયણો છે એ સજીવની મૂળભૂત ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા છે, જેને આપણે પ્રાથમિક ચયાપચયકો કહીશું. દાખલા તરીકે શર્કરા, એમિનો એસિડ, ચરબી, તેલ, નાઇટ્રોજન બેઝ, ન્યુક્લિયોટાઇડ્સ, ન્યુક્લિયોસાઇડ વગેરે. પણ કેટલાક એવા પણ છે કે જે સજીવની મૂળભૂત પ્રાથમિક ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા નથી, એને આપણે દ્વિતીયક ચયાપચયકો કહીશું. એ શું કામ કરે છે આપણે બહુ જાણતા નથી, છતાં એ આપણને આર્થિક રીતે ઉપયોગી છે. તો આ રીતે જ્યારે પણ આપણે કોઈ સજીવ પેશીનું પૃથ્થકરણ કરીશું તો આપણને આવા હજારો જૈવ અણુઓ પ્રાપ્ત થશે, અને આ જૈવ અણુઓને આપણે બીજું શું નામ આપીશું? ચયાપચયકો. તો ચાલો હવે આપણે સજીવમાં રહેલા આવા જૈવ અણુનો અભ્યાસ કરીએ. એમાં સૌથી પહેલી શરૂઆત આપણે કાર્બનિક અણુઓથી કરીશું. કાર્બનિક અણુ મુખ્યત્વે સજીવની અંદર 4 પ્રકારના કાર્બનિક અણુઓ રહેલા છે. કયા 4 પ્રકારના? ન્યૂ પ્રોફેસર કાલી. બરાબર ને? આપણે હવે સજીવમાં જોવા મળતા કાર્બનિક અણુઓનો અભ્યાસ કરવાનો છે, અને મુખ્ય 4 પ્રકારના કાર્બનિક અણુઓ સજીવમાં જોવા મળે છે. કયા? ન્યૂ પ્રોફેસર કાલી. ન્યૂ પ્રોફેસર કાલી એટલે શું? ન્યૂ ન્યુક્લિક એસિડ, પ્રોટીન, કાર્બોદિત અને લી એટલે લિપિડ. એટલે આ મુખ્ય 4 પ્રકારના કાર્બનિક અણુઓ જીવંત પેશીમાં કોષોની અંદર જોવા મળે છે. એમાં સૌથી પહેલી વાત આપણે કાર્બોદિતથી કરીશું. ચાલો સૌથી પહેલી શરૂઆત કરીએ આપણે કાર્બોદિત, જેને ઇંગ્લિશમાં કાર્બોહાઈડ્રેટ્સ કહેવાય. કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોદિત દેખાય છે? હું લખું છું એ. ઓકે. કાર્બોહાઈડ્રેટ્સ કહેવાશે. ગુજરાતીમાં આપણે એને કાર્બોદિત કહીશું. આ કાર્બોદિત કેવી રીતના રચાયો? ચલો આપણે સંધિ છૂટી પાડી કાર્બોદિતની. કાર્બન વત્તા ઉદિત. ઉદિત કોઈનું નામ નથી. ઉદિત સંસ્કૃત શબ્દ છે, અને ઉદિતનો મતલબ થાય પાણી. જો આપણે એને સંજ્ઞામાં દર્શાવવું હોય તો C+H2O. એટલે કાર્બોદિત શાનું બનેલું છે? C+H2O. એનો મતલબ કે કાર્બોદિતના બંધારણમાં શું હોય? કાર્બોદિતના બંધારણમાં કાર્બન હોય, હાઇડ્રોજન હોય અને ઓક્સિજન હોય. જો તમે જોઈ શકો છો આ કાર્બોદિતના બંધારણમાં છે. અને સાથે તમે એ પણ જુઓ હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? જુઓ જોઈએ H2O 2:1. એટલે કાર્બોદિતના બંધારણમાં શું છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 છે. આવું આપણે કહી શકીએ. આવું તમને MCQમાં પૂછાય. તો આપણે આના ઉપરથી આ કાર્બોદિતનું સામાન્ય સૂત્ર બનાવીએ. સાસુ એની બનાવે. સામાન્ય સૂત્ર સાસુ. ચલો કાર્બોદિતની સાસુ કઈ આપણે ઓળખી લઈએ. કાર્બોદિતનું સામાન્ય સૂત્ર. સામાન્ય સૂત્ર એટલે સામાન્ય બંધારણીય સૂત્ર. શું થશે? તો કાર્બોદિતમાં શું છે? C છે અને H2O પણ છે. એટલે કોઈ પણ કાર્બોદિત લેશો એમાં કાર્બન અને પાણી હોય, એની સંખ્યા અલગ અલગ હોય, તો એનું સૂત્ર શું થશે? CnH2OM. આ કાર્બોદિતનું સામાન્ય સૂત્ર થયું. તમને પરીક્ષામાં પણ ક્યાંક નીટ વગેરેમાં પૂછાઈ શકે કે ભાઈ કાર્બોદિતનું સામાન્ય સૂત્ર શું? CnH2OM. N બરાબર કાર્બનની સંખ્યા અને M બરાબર પાણીની સંખ્યા. ઘણા કાર્બોદિતમાં આ N અને M ના મૂલ્ય સરખા હોય છે.
અને કેટલાક કાર્બોદિત એવા પણ છે કે જેમાં એન અને એમના મૂલ્ય સરખા નથી હોતા. આ જે કાર્બોદિત છે એને આપણે મુખ્ય 3 પ્રકારમાં વહેંચીશું. એના પ્રકાર જોઈએ. કાર્બોદિતના પ્રકાર મુખ્ય 3 પ્રકાર પડશે. કયા તમે જાણો છો? ન જાણતા હોય તો જાણી લેજો અને યાદ પણ રાખજો. મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. કાર્બોદિતના પ્રકાર કયા? મુખ્ય 3: મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. અહીંયા સેકેરાઇડ એટલે શર્કરા. ચાલો આપણે પહેલી જ વાત કરીએ મોનોસેકેરાઇડની. સમજીએ. દેખાય છે બરાબર? જો કાર્બોદિતનું સામાન્ય સૂત્ર યાદ રાખજો. આપણે આગળ મોનોસેકેરાઇડમાં પણ જરૂર પડશે, ઓલિગોસેકેરાઇડમાં અને પોલીસેકેરાઇડમાં ત્રણેય જગ્યાએ એનો ઉપયોગ કરવાનો આવશે. સાથે નીટ વગેરે પરીક્ષામાં તમને MCQમાં પણ પૂછાઈ શકે છે. એટલે સામાન્ય સૂત્ર, કાર્બોદિતનું સામાન્ય સૂત્ર અથવા તો સામાન્ય બંધારણીય સૂત્ર શું છે? CnH2m. બરાબર ને? અને આ કાર્બોદિત મુખ્ય 3 પ્રકારના. કયા 3 પ્રકારના? મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. ચાલો આપણે મોનોસેકેરાઇડથી શરૂઆત કરીએ. ફર્સ્ટ મોનોસેકેરાઇડ. ચલો આને પણ આપણે છૂટું પાડીએ. ગ્રીક ભાષાનો શબ્દ છે આ. મોનો એટલે એક અને સેકેરાઇડ એટલે શર્કરા. એનો મતલબ કે મોનોસેકેરાઇડ શું છે? મોનોસેકેરાઇડ એક અણુયુક્ત શર્કરા છે, એક અણુયુક્ત સરળ શર્કરા છે. એક અણુયુક્ત સરળ શર્કરા. અને એટલે જ એને સૌથી સરળ કાર્બોદિત કહેવાય છે. સૌથી સરળ કાર્બોદિત કયો? MCQમાં પૂછાય. સૌથી સરળ કાર્બોદિત કયો? મોનોસેકેરાઇડ. કેમ સરળ છે? કેમ કે એની અંદર શર્કરાનો એક જ અણુ છે, માટે એને મોનોસેકેરાઇડ કહેવાય છે. ચલો આપણે આ મોનોસેકેરાઇડની બંધારણની વાત કરીએ. આ મોનોસેકેરાઇડ છે ને, એમાં N=m હોય છે. આપણે હમણાં જે કાર્બોદિતનું બંધારણીય સૂત્ર જોયું ને, CnH2m, કાર્બોદિતનું બંધારણીય સૂત્ર CnH2m. પણ આ જે મોનોસેકેરાઇડ છે એમાં N અને M નું મૂલ્ય સરખું હોય છે. તો પછી મોનોસેકેરાઇડનું સૂત્ર શું થાય? થોડું બદલાઈ જાય. કાર્બોદિતના સૂત્ર કરતાં મોનોસેકેરાઇડનું સૂત્ર બદલાઈ જાય. કેમ બદલાઈ જાય? આની અંદર N અને M નું મૂલ્ય સરખું છે, એટલે તમે N ની જગ્યાએ M મૂકી શકો અથવા તો M ની જગ્યાએ N મૂકી શકો. બીજા શબ્દોમાં કેવું હોય તો કાર્બન અને પાણીનું પ્રમાણ કેવું છે? એક સરખું છે. જેટલા કાર્બન એટલા જ પાણી, એવો મતલબ થયો. તો આપણે
જ્યાં જ્યાં એમ છે એની જગ્યાએ એન મૂકી દઈએ. ચલો તો આ સૂત્ર બનાવીએ આગળ. CnH2O એમની જગ્યાએ શું મૂકી દઈએ? એન. તો હવે આ મોનોસેકેરાઇડનું સૂત્ર શું થઈ ગયું? CnH2ON. ચાલો આપણે આમાંથી એન કોમન કાઢી નાખીએ. CH2ON. તો આ જે બંને તૈયાર થયા એ મોનોસેકેરાઇડના સામાન્ય સૂત્ર થયા. બીજી એક બાબત, કુદરતમાં જે મોનોસેકેરાઇડ મળી આવે છે એમાં n બરાબર 3 થી 8 હોય છે. એટલે 3 થી 8 નંબરવાળી મોનોસેકેરાઇડ કુદરતમાં મળી આવે છે. આપણે આ n બરાબર 3, 4, 5, 6, 7, 8 એવું મૂકીશું એટલે આપણને જે મોનોસેકેરાઇડ મળશે એ બધી કુદરતમાં પ્રાકૃતિક રીતે મળી આવે છે. તો એ મોનોસેકેરાઇડ કઈ? ચાલો આપણે એના ઉદાહરણ લઈએ. n નું મૂલ્ય બરાબર, n નું મૂલ્ય કેટલું છે? 3 થી 8. n બરાબર 3, 4, 5, 6, 7, 8 કોઈ પણ આવી શકે છે. 3, 4, 5, 6, 7, 8. એટલે કુદરતમાં જે મોનોસેકેરાઇડ તમને મળે છે એમાં n નું મૂલ્ય 3 થી 8 હોય છે. એટલે 3 થી 8 મૂલ્યવાળી મોનોસેકેરાઇડ તમને કુદરતમાં પ્રાકૃતિક રીતે મળી આવે છે. અને મોનોસેકેરાઇડ કઈ આપણે એને ઓળખીએ, એનું બંધારણ સૂત્ર શું આપણે બનાવીએ? ચાલો આપણે પહેલા n ના નંબર મૂકી દીધા. n નંબર આ કાર્બન અને H2O ના નંબર મૂકી દીધા આપણે 3, 4, 5, 6, 7, 8. પછી હવે આપણે આને સૂત્રમાં મૂકીએ. ચલો આનું સૂત્ર શું હતું? CH2ON. બરાબર ને? આનું સૂત્ર. તો આ સૂત્રમાં આપણે n નંબર મૂકીએ. ચાલો 3 નંબરવાળી મોનોસેકેરાઇડ એનું બંધારણ સૂત્ર શું થશે? તો n બરાબર શું મૂકવાનું? 3. તમે n બરાબર 3 મૂકો તો શું? અહીંયા એક દાખલો ગણીને બતાવું. H2O n બરાબર આપણે 3 મૂકીએ તો શું થશે? આની સાથે 3 ગુણાય C3, H2 સાથે ગુણાય 3 દૂને 6 H6, ફરી પાછું O સાથે 3 જોડાય O3. તો એનું સૂત્ર શું થશે? C3H6O3. આવડે ને આવું? તો જ્યારે n નું મૂલ્ય 3 હશે તો ત્યારે જે મોનોસેકેરાઇડ હશે એનું બંધારણ સૂત્ર શું થાય? C3H6O3. સમજાઈ ગયું? તો આ 3 નંબરવાળી 3 કાર્બનવાળી મોનોસેકેરાઇડ થઈ. ચલો 4 કાર્બનવાળી મોનોસેકેરાઇડ એનું બંધારણ સૂત્ર શું થશે? તો n ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? 4. એટલે CH2O4. તો શું થશે? પહેલા C સાથે 4 જોડાય C4, પછી H2 સાથે જોડાય 4 દૂને 8 H8, પછી ઓક્સિજન સાથે જોડાય O4 C4H8O4. સમજાયું? તો 4 કાર્બનવાળી મોનોસેકેરાઇડ જે કુદરતમાં મળી આવે છે એનું બંધારણ સૂત્ર શું થશે? C4H8O4. સમજાયું? હવે આગળ તમને આવડશે જ, આવડવું જ જોઈએ. 5 કાર્બનવાળી મોનોસેકેરાઇડ એનું બંધારણ સૂત્ર શું થાય? C5H10O5. 6 કાર્બનવાળી મોનોસેકેરાઇડ એનું બંધારણ સૂત્ર શું થાય? C6H12O6. જાણીતું લાગે છે કંઈક? આપણે આગળ એનો પરિચય આપીશું. 7 કાર્બનવાળી મોનોસેકેરાઇડ બંધારણ સૂત્ર શું થશે? C7H14O7. અને 8 કાર્બનવાળી મોનોસેકેરાઇડ એનું બંધારણ સૂત્ર શું થશે? C8H16 અને O8. તો કુદરતની અંદર આવા બંધારણવાળી મોનોસેકેરાઇડ પ્રાકૃતિક રીતે આપણને પ્રાપ્ત થાય છે. પણ આના નામ શું? ચલો આપણે એનું નામકરણ કરીએ. ચલો બંધારણ સૂત્ર તો તમને ખબર પડી ગઈ કે આવી બધી મોનોસેકેરાઇડ કુદરતમાં મળી આવે છે, પણ એના નામ શું? બીજી એક બાબત કહી દઉં, કોઈ પણ મોનોસેકેરાઇડ હોય એના નામકરણમાં પાછળ પ્રત્યય ઓઝ લાગે. આ યાદ રાખજો. મોનોસેકેરાઇડનું જ્યારે નામકરણ કરવામાં આવે ત્યારે પાછળ પ્રત્યય શું લાગે છે? ઓઝ. પણ કોની પાછળ? ચલો આપણે જોઈએ. અહીંયા કાર્બન નંબર્સ કેટલા છે? 3. રાસાયણિક ભાષામાં તમે જાણો છો 3ને શું કહેવાય? ટ્રાય.
અહીંયા કાર્બન નંબર કેટલા છે? 4. 4 ને શું કહેવાય? ટેટ્રા. અહીંયા કાર્બન નંબર કેટલા છે? 5. 5 ને શું કહેવાય? પેન્ટા. પેન્ટ અથવા તો પેન્ટા. અહીંયા 6 છે તો શું કહેવાશે? હેક્સા. 7 હોય તો શું કહેવાય? હેપ્ટા. 8 હોય તો શું કહેવાય? ઓક્ટા. ચલો આ કાર્બન નંબર તમે જાણો છો. ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્સા, હેપ્ટા અને ઓક્ટા. પણ પાછળ પ્રત્યય શું લગાવવાનો છે? ઓસ. પ્રત્યય લાગશે ઓસ. તો આ 3 કાર્બન વાળી શર્કરા છે ને એનું નામ શું થશે ખબર છે? ટ્રાય વત્તા ઓસ. નામ શું પડશે? ટ્રાયોસ. 4 કાર્બન વાળી જે શર્કરા છે મોનોસેકેરાઇડ એનું નામ શું પડશે? ટેટ્રોસ. ચલો 5 કાર્બન વાળી મોનોસેકેરાઇડ છે એનું નામ શું પડશે? પેન્ટોસ. બધાની પાછળ પ્રત્યય શું લાગે? પેન્ટોસ. આગળનું તમને આવડશે. 6 કાર્બન વાળી મોનોસેકેરાઇડ નામ શું પડશે? હેક્સોસ અથવા તો હેક્ઝોસ. 7 કાર્બન વાળી નામ શું પડશે? હેપ્ટોસ. અને 8 કાર્બન વાળી હોય તો નામ શું પડશે? ઓક્ટોસ. તો આ રીતે તમને કુદરતમાં મુખ્ય આટલી મોનોસેકેરાઇડ મળશે. કઈ મળે છે? ટ્રાયોસ, ટેટ્રોસ, પેન્ટોસ, હેક્સોસ, હેપ્ટોસ અને ઓક્ટોસ. આવી મોનોસેકેરાઇડ કુદરતમાં તમને પ્રાકૃતિક રીતે મળી આવશે. એમાંથી પણ મુખ્ય 3 પ્રકારની મોનોસેકેરાઇડ જીવરસના બંધારણમાં એની રચના માટે ખૂબ જ અગત્યની છે. કઈ 3 પ્રકારની જાણો છો? ટ્રાયોસ, પેન્ટોસ અને હેક્સોસ. ટ્રાયોસ, પેન્ટોસ અને હેક્સોસ. આ જે 3 મોનોસેકેરાઇડ છે એ જીવરસના બંધારણમાં ખૂબ જ અગત્યની છે. એટલે આપણે આ ચેપ્ટરની અંદર આ 3નો પરિચય આપીશું. ચલો આપણે મોનોસેકેરાઇડને ઓળખી, એનું નામકરણ પણ કર્યું. પણ હવે એક બીજી બાબત, કોઈ પણ મોનોસેકેરાઇડ હોય ને એના બંધારણમાં કાર્બન સાથે કોઈ એક જગ્યાએ ઓક્સિજન દ્વિબંધથી જોડાય. કોઈ પણ મોનોસેકેરાઇડમાં કોઈ પણ મોનોસેકેરાઇડમાં કાર્બન સાથે કોઈ એક જગ્યાએ ઓક્સિજન દ્વિબંધથી જોડાય. આ નિયમ. કોઈ પણ મોનોસેકેરાઇડ લઈ લો આમાંથી તમે, એમાં કાર્બન સાથે કોઈ એક જગ્યાએ ઓક્સિજન દ્વિબંધથી જોડાય. એ ઓક્સિજન કઈ જગ્યાએ જોડાય છે એના આધારે મોનોસેકેરાઇડના મુખ્ય 2 સ્વરૂપ પડે. આ ઓક્સિજન કઈ જગ્યાએ કાર્બનમાં કઈ જગ્યાએ જોડાય છે એના આધારે મોનોસેકેરાઇડના 2 સ્વરૂપ રચાય. દાખલા તરીકે આ ઓક્સિજન છેડાના કાર્બન સાથે જોડાય. આ ઓક્સિજન છેડાના કાર્બન સાથે જોડાય તો એ જે મોનોસેકેરાઇડ છે એને આલ્ડોસ સ્વરૂપ કહેવાય. આલ્ડોસ શર્કરા. અને જો આ મોનોસેકેરાઇડ છેડા સિવાયના કાર્બન સાથે જોડાય, જો આ ઓક્સિજન છેડા સિવાયના કાર્બન સાથે જોડાય તો એને કીટોસ શર્કરા કહેવાય. સાથે જોડાય તો એને કીટોસ શર્કરા કહેવાય. દેખાય છે બરાબર? બરાબર. એટલે જો યાદ રાખો, આમાંથી કોઈ પણ મોનોસેકેરાઇડ આપણે લઈશું એની અંદર કોઈ એક જગ્યાએ કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હશે, એટલે કે એમાં કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ હશે. કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાય ને એટલે એને કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ કહેવાય.
જો મિત્રો આ બધું કેમિસ્ટ્રી છે અને બીજી એક વાત પણ તમને કહી દઉં કે ભાઈ આ ચેપ્ટર છે ને તમને નીટ માટે તો અગત્યનું છે જ, 11મા ધોરણમાં પણ અગત્યનું છે, પણ આ ચેપ્ટર તમને કેમિસ્ટ્રીમાં 12મા ધોરણમાં કામમાં લાગશે. આ જ બધું ફરીથી આવશે. એટલે આ કેમિસ્ટ્રીનો વિષય પણ આવી ગયો અને બાયોલોજી એટલે તો નામ શું આપ્યું, બાયોકેમિસ્ટ્રી. એટલે જુઓ, અને ઘણી બધી બાબતો અત્યારે હું તમને સમજાવું છું ને પુસ્તકમાં નથી. અને બીજી એક વસ્તુ પણ તમને કહી દઉં કે ભાઈ આ ચેપ્ટર હું તમને જે સમજાવી રહ્યો છું ને એ પુસ્તકમાં આડાઅવળા ક્રમમાં છે. એટલે અમુક પેરેગ્રાફ હું અત્યારે ચલાવું છું ને પુસ્તકમાં કોઈ બીજી જગ્યાએ હશે, અમુક માહિતી હું અત્યારે આપું છું ને એ પુસ્તકમાં કોઈ ત્રીજી જગ્યાએ હશે, પણ હું તમને એને સેટ કરીને ગોઠવીને સમજાવું છું. બરાબર, અમુક બાકી અંદર પુસ્તકનું બધું આવી જશે અને એના સિવાય પણ વધારે આવી જશે. આ બધું કંઈ આપેલું નથી, પણ આ બધું તમને 12મા ધોરણના કેમિસ્ટ્રીમાં પણ કામમાં લાગે અને નીટની પરીક્ષામાં પણ કામમાં લાગે એટલે સમજાવું છું. તો જો તમે કોઈ પણ મોનોસેકેરાઇડ હશે ને મિત્રો, તો એમાં કાર્બન સાથે કોઈ એક જગ્યાએ ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય જ, એટલે કે ક્યાંક ને ક્યાંક કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ હોય. માની લો કે એ ઓક્સિજન છેડાના કાર્બન સાથે જોડાયેલો છે, તો એ શર્કરાનું આલ્ડોસ સ્વરૂપ કહેવાય, આલ્ડોસ શર્કરા કહેવાય. અને માન લો કે ઓક્સિજન છેડા સિવાયના કાર્બન સાથે જોડાય તો એ કીટોસ શર્કરા કહેવાય, મોનોસેકેરાઇડનું કીટોસ સ્વરૂપ કહેવાય. એટલે આપણે આ જે મોનોસેકેરાઇડની વાત કરીશું, ટ્રાયોસ, પેન્ટોસ, હેક્સોસ, એના 2 સ્વરૂપ હશે. દાખલા તરીકે ટ્રાયોસ શર્કરા, તો આ ટ્રાયોસ શર્કરા 2 સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય, એક તો આલ્ડોસ સ્વરૂપે અને બીજું કીટોસ સ્વરૂપે. આલ્ડોસ ટ્રાયોસ, જો આલ્ડોસ સ્વરૂપે પ્રાપ્ત થાય તો આલ્ડોસ ટ્રાયોસ અને કીટોસ સ્વરૂપે પ્રાપ્ત થાય તો કીટોસ ટ્રાયોસ. એટલે આમ આ જે ટ્રાયોસ શર્કરા છે એના 2 સ્વરૂપ આવે, આલ્ડોસ ટ્રાયોસ, કીટોસ ટ્રાયોસ. કોઈ પણ મોનોસેકેરાઇડ છે એના 2 સ્વરૂપ હોય. દાખલા તરીકે પેન્ટોસ શર્કરા છે તો એના પણ 2 સ્વરૂપ હશે, આલ્ડોસ પેન્ટોસ અને કીટોસ પેન્ટોસ, એના પણ 2 સ્વરૂપ હોય. માન લો કે હેક્સોસ શર્કરા છે, આપણે આ 3ની વાત કરીશું. હેક્સોસ શર્કરા, તો એના પણ 2 સ્વરૂપ હશે, આલ્ડોસ હેક્સોસ અને કીટોસ હેક્સોસ. આલ્ડોસ હેક્સોસ અને કીટોસ હેક્સોસ. આમ કોઈ પણ મોનોસેકેરાઇડ લેશો એના તમને આવા 2 સ્વરૂપ પ્રાપ્ત થશે. અહીંયા આપણે મોનોસેકેરાઇડનો સામાન્ય પરિચય આપ્યો. આટલું ફરી એકવાર કહી લો, પછી આપણે આ બંધારણોની ચર્ચા કરીએ કે ભાઈ આપણે જે કાર્બોદિત ભણીએ છે એ કાર્બોદિત મુખ્ય 3 પ્રકારના મળે છે આપણને. એક તો મોનોસેકેરાઇડ, બીજું ઓલિગોસેકેરાઇડ અને ત્રીજું પોલિસેકેરાઇડ. એમાંથી જે મોનોસેકેરાઇડ છે સૌથી સરળ કાર્બોદિત છે, કેમ કે એની અંદર શર્કરાનો એક જ અણુ આવેલો છે. તો એની અંદર જે કાર્બોદિતનું બંધારણીય સૂત્ર છે ને બદલાઈ જશે, સામાન્ય સૂત્ર બદલાઈ જશે, કારણ આ મોનોસેકેરાઇડ છે ને એમાં N=M હોય, એમાં જેટલા કાર્બન હોય ને એટલા જ પાણીના અણુ હોય. એટલે આપણે Nની જગ્યાએ M મૂકી શકીએ અથવા તો Mની જગ્યાએ N મૂકી શકીએ. ચાલો આપણે Mની જગ્યાએ N મૂકીએ તો આ મોનોસેકેરાઇડનું સામાન્ય સૂત્ર શું થશે? CnH2n. આપણે N કોમન કાઢી લઈએ તો સામાન્ય સૂત્ર શું બને? CH2O (N). હવે આ જે કુદરતમાં મોનોસેકેરાઇડ મળી આવે છે એમાં 3 થી 8ની સંખ્યાવાળા મળી આવે છે. N નંબર કેટલા હોય છે? 3 થી 8. એટલે કુદરતમાં આપણને N બરાબર 3 થી 8 હોય એવી મોનોસેકેરાઇડ મળી આવે છે. તો એ મોનોસેકેરાઇડ કઈ આપણે એને ઓળખીએ. અહીંયા આપણે N નંબર આપ્યા છે, કાર્બનના નંબર આપ્યા છે અને આ નંબર આધારિત આપણે મોનોસેકેરાઇડનું બંધારણીય સૂત્ર બનાવેલું છે. 3 હોય તો C3H6O3, 4 હોય તો C4H8O4, 5 નંબર હોય તો C5H10O5, 6 નંબર હોય તો C6H12O6, 7 નંબર હોય તો C7H14O7, 8 નંબર હોય તો C8H16O8,
આપણે એનું નામકરણ કરવું છે. નામકરણનો એક નિયમ, કોઈ પણ મોનોસેકેરાઇડનું તમે નામકરણ કરો પાછળ પ્રત્યય શું લાગે? ઓસ. તો આ બધાની પાછળ પ્રત્યય ઓસ લાગશે. નંબરની પાછળ પ્રત્યય ઓસ લાગશે. નંબર કેટલા? તો આમાં 3 એટલે ટ્રાય, 4 એટલે ટેટ્રા, 5 એટલે પેન્ટા, 6 એટલે હેક્ઝા, 7 એટલે હેપ્ટા, 8 એટલે ઓક્ટા. બધાની પાછળ પ્રત્યય શું લાગશે? ઓસ. તો 3 કાર્બનવાળી જે મોનોસેકેરાઇડ છે એનું નામ શું પડશે? ટ્રાયોસ. 4 કાર્બનવાળી મોનોસેકેરાઇડ છે એનું નામ શું પડશે? ટેટ્રોસ. 5 કાર્બનવાળી મોનોસેકેરાઇડ છે એનું નામ શું પડશે? પેન્ટોસ. 6 કાર્બનવાળી મોનોસેકેરાઇડ એનું નામ શું પડશે? હેક્સોસ. 7 કાર્બનવાળી મોનોસેકેરાઇડ નામ શું પડશે? હેપ્ટોસ. 8 કાર્બનવાળી મોનોસેકેરાઇડ નામ શું પડશે? ઓક્ટોસ. એમાંથી પણ આપણા કોષરસમાં જીવરસ માટે અગત્યની મુખ્ય 3 મોનોસેકેરાઇડ કઈ? ટ્રાયોસ, પેન્ટોસ અને હેક્સોસ. બીજી એક બાબત, કોઈ પણ મોનોસેકેરાઇડ લઈ લેશો એના બંધારણની અંદર કોઈ એક કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાય જ, એટલે ક્યાંક ને ક્યાંક આવો કાર્બોનિલ ક્રિયાશીલ સમૂહ હોય. માન લો કે આ ઓક્સિજન છેડાના કાર્બન સાથે જોડાય તો આલ્ડોસ સ્વરૂપ આપશે મોનોસેકેરાઇડનું, અને છેડા સિવાયના કાર્બન સાથે જોડાય તો મોનોસેકેરાઇડનું કીટોસ સ્વરૂપ આપશે. એટલે દરેક મોનોસેકેરાઇડના 2 સ્વરૂપ, એક આલ્ડોસ અને બીજું કીટોસ. ઉદાહરણ તરીકે આપણે ટ્રાયોસ શર્કરા લઈએ તો એના 2 સ્વરૂપ, આલ્ડોસ ટ્રાયોસ અને કીટોસ ટ્રાયોસ. પેન્ટોસ શર્કરા લઈએ તો એના પણ 2 સ્વરૂપ, આલ્ડોસ પેન્ટોસ અને કીટોસ પેન્ટોસ. અને હેક્સોસ શર્કરા લઈએ ને તો એના પણ 2 સ્વરૂપ પડશે, આલ્ડોસ હેક્સોસ અને કીટોસ હેક્સોસ. તો ચાલો આપણે આ દરેકના બંધારણનો અભ્યાસ કરીએ, દરેકને આલ્ડોસ અને કીટોસ સ્વરૂપે ભણીએ. સૌથી પહેલાં આપણે ટ્રાયોસ શર્કરાનો પરિચય આપીએ. આ જે બંધારણ હવે હું તમને સમજાવીશ ને એ બધા કંઈ પુસ્તકમાં આપેલા નથી, પણ નીટ માટે અગત્યના છે. એના ઉપરથી ઘણા બધા MCQ આવતા હોય છે. અને બીજું 12મા ધોરણના તમારા કેમિસ્ટ્રી માટે ઉપયોગી છે એટલે સમજાવું છું. હો, ચલો સૌથી પહેલાં હું તમને આલ્ડોસ અને કીટોસ સ્વરૂપ સમજાવી દઉં કે ભાઈ આપણે એમ વાત કરી કે કોઈ પણ મોનોસેકેરાઇડ તમે લેશો એમાં કોઈ એક સ્થાને કોઈ એક કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાય. જો એ ઓક્સિજન પહેલા કાર્બન સાથે જોડાય તો આલ્ડોસ શર્કરા બને, અને પહેલા સિવાય ટૂંકમાં છેડાના સિવાય કોઈ પણ બીજા કાર્બન સાથે જોડાય તો કીટોસ શર્કરા બને. કેવી રીતે બને આપણે એનો પરિચય આપીએ. દાખલા તરીકે આપણી પાસે આ એક ટ્રાયોસ શર્કરા છે. હું એક ઉદાહરણ આપું છું ખાલી. ટ્રાયોસ શર્કરા છે જેમાં 3 કાર્બન હોય એ તમે જાણો છો. હવે 1, 2 ને 3. ચલો હવે આપણે આનું આલ્ડોસ અને કીટોસ સ્વરૂપ બનાવીએ. આલ્ડોસમાં શું નિયમ? ઓક્સિજન દ્વિબંધથી જોડાય, પણ ક્યાં જોડાય? છેડાના કાર્બન સાથે. માન લો અહીંયા જોડાયો ઓક્સિજન દ્વિબંધથી. બાકીની સંયોજકતા આપણે પૂરી કરીએ. H બરાબર. બાકીની સંયોજકતા કાર્બનમાં 4 સંયોજકતા છે
એટલે તમે અહીંયા ઓક્સિજન દ્વિબંધથી જોડો એટલે 1 ને 2 બંધ આવી ગયા, આ ત્રીજું અને એક એ જ જોડી દે એટલે કાર્બનની 4 એ 4 સંયોજકતા પૂરી થઈ ગઈ। એટલે માની લો કે પહેલા નંબરના કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાય છે, આ જોડાયો તો પહેલા નંબરના કાર્બનમાં શું બન્યું જુઓ જોઈએ, CHO। CHO એટલે કયો સમૂહ જાણો છો? આલ્ડીહાઇડ સમૂહ। કયો સમૂહ? આલ્ડીહાઇડ સમૂહ। અને મોનોસેકેરાઇડ છે એટલે પાછળ પ્રત્યય કયો લાગશે? ઓસ। તો આ શર્કરા જે બની એનું નામ શું થઈ જશે? આલ્ડોસ। સમજાયું? આ રીતે આપણે એમ કહ્યું છે કે જો પહેલા નંબરના કાર્બન સાથે ટૂંકમાં છેડાના કાર્બન સાથે જો ઓક્સિજન જોડાય તો એ શર્કરાનું કયું સ્વરૂપ બનાવશે? આલ્ડોસ સ્વરૂપ। પણ હવે માન લો કે છેડા સિવાયના કાર્બન સાથે જોડાય, ચલો બીજી આકૃતિ બતાવો। 1 2 અને 3 કાર્બન દેખાય છે? હું લખું છું એ, હા 1 2 અને 3 કાર્બન। હવે આપણે અહીંયા ઓક્સિજન દ્વિબંધથી જોડવો છે પણ ક્યાં? છેડે નહીં, ઉપર અને નીચે નહીં, વચ્ચે જોડીએ। ચલો અહીંયા જોડી દઈએ। અહીંયા જે વચ્ચેનો કાર્બન છે ને એની સાથે આપણે ઓક્સિજનને દ્વિબંધથી જોડી દઈએ તો આ કયો સમૂહ થયો? કીટોન સમૂહ થયો। પાછળ પ્રત્યય કયો લાગે? ઓસ। શર્કરા છે એટલે પાછળ પ્રત્યય ઓસ લાગશે તો આ સ્વરૂપને શું કહેવાય? કીટોસ। એટલે દરેક મોનોસેકેરાઇડની અંદર કોઈ એક કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાય છે। માની લો કે એ ઓક્સિજન દ્વિબંધથી પહેલા નંબરના કાર્બન સાથે જોડાય છે, છેડાના કાર્બન સાથે જોડાય છે તો કયો સમૂહ બનશે? આલ્ડીહાઇડ। માટે એ શર્કરાને શું કહેવાય? આલ્ડોસ શર્કરા। માની લો કે આ જે ઓક્સિજન છે એ છેડા સિવાયના કોઈ વચ્ચેના કાર્બન સાથે જોડાય છે તો કયો સમૂહ બનશે? કીટોન। માટે શર્કરાને શું કહેવાય? કીટોસ શર્કરા। આમ દરેક મોનોસેકેરાઇડમાં આવા બે સ્વરૂપ હોય છે, આલ્ડોસ અને કીટોસ। ચાલો આપણે પહેલી શરૂઆત કરીએ ટ્રાયોસથી। ટ્રાયોસના બંધારણ સાથે આપણે અભ્યાસ કરીએ। ટ્રાયોસ એનું બંધારણીય સૂત્ર શું થાય? હવે તમે બધા જ જાણો છો શું થાય ટ્રાયોસનું, આપણે હમણાં જ વાત કરી, C3H6O3। ચાલો મિત્રો આપણે ટ્રાયોસ બનાવીએ અને ટ્રાયોસના બે સ્વરૂપ હોય, કયા? આલ્ડોસ અને કીટોસ। દરેક મોનોસેકેરાઇડના બે સ્વરૂપ હોય, ટ્રાયોસના પણ બે સ્વરૂપ હોય। આપણે ટ્રાયોસનું પહેલાં આલ્ડોસ સ્વરૂપ બનાવીએ। ચલો ટ્રાયોસ છે એટલે કેટલા કાર્બન આવશે? 3। જોઈ લો C3 3 કાર્બન લખી નાખો, 1 2 અને 3 કાર્બન લખી નાખ્યા। ચલો આપણે કયું સ્વરૂપ બનાવવાનું છે? આલ્ડોસ। જો આલ્ડોસ સ્વરૂપ બનાવવું હોય તો તમારે ઓક્સિજન દ્વિબંધથી જોડવાનો, પણ કયા કાર્બન સાથે? છેડાના કાર્બન સાથે, કાં તો પહેલા કાં તો છેલ્લા। આપણે પહેલામાં જોડીએ, ચલો જોડી દઈએ, ડબલ બોન્ડ OH થઈ ગયું આલ્ડીહાઇડ સમૂહ। પછી શું? બાકીના કાર્બન ઉપર સંયોજકતા પૂરી કરવા માટે આપણે HOH એવું લખીશું અને છેલ્લા કાર્બન ઉપર H સંયોજકતા પૂરી કરવા માટે। આ તૈયાર થઈ ગયું આપણું ટ્રાયોસ શર્કરાનું આલ્ડોસ સ્વરૂપ। આલ્ડોસ ટ્રાયોસ આપણી પાસે તૈયાર થઈ ગયા। આલ્ડોસ પ્રકારની ટ્રાયોસ શર્કરા સમજાયું? સહેલું છે, દોરવું એકદમ સહેલું છે। આના ઉપરથી MCQ પ્રશ્ન પણ પૂછાતા હોય છે। C3H6O3 પહેલાં તમારે 3 કાર્બન મૂકી દીધા। કયું સ્વરૂપ બનાવવાનું છે? આલ્ડોસ। એટલે પહેલા નંબર ઉપર શું મૂકવાનું? ડબલ બોન્ડ O અને H। ચલો આલ્ડોસ સ્વરૂપ તૈયાર। હવે સંયોજકતા પૂરી કરવા માટે તમે શું કરશો? HOH છેલ્લે સંયોજકતા પૂરી કરવા માટે H મૂકી દો તો આપણી પાસે આ આલ્ડોસ ટ્રાયોસ તૈયાર થઈ ગઈ। આ જે આલ્ડોસ ટ્રાયોસ તૈયાર થઈ ગઈ એને ટૂંકમાં આ રીતે પણ લખાય છે, જુઓ, CHO આ સાથે લખી નાખ્યું, બરાબર છે? CHO CHOH CH2OH
આ રીતે પણ લખાય, કોઈ જગ્યાએ આવું લખીને પણ આપેલું હોય. આ આલ્ડોસ ટ્રાયોસ. ચલો આપણે હવે કીટોસ ટ્રાયોસ બનાવી છે, તો તમે શું કરશો? કીટોસ ટ્રાયોસ, ટ્રાયોસ શર્કરા પણ કેવી? કીટોસ ટ્રાયોસ શર્કરા. એમાં પણ આ જ હશે. કાર્બન કેટલા? 3. 1 2 3 કાર્બન. હવે આપણે કીટોસ સ્વરૂપ બનાવવું છે, તો આપણે આ ઓક્સિજનને ક્યાં જોડીશું? પહેલા અને છેલ્લા ઉપર નહીં, વચ્ચે કોઈ પણ જગ્યાએ આપણે વચ્ચે જોડી દઈએ. ડબલ બોન્ડ O. ચલો, આ કીટોસ સ્વરૂપ તૈયાર થઈ ગયું. સંયોજકતા પૂરી કરવી છે, શું લખીશું? HOH HOH HOH. ચલો, હજી ઉપર અને નીચે સંયોજકતા બાકી છે, એ પૂરી કરવા માટે HH મૂકી દઈએ. આ કીટોસ ટ્રાયોસ તૈયાર થઈ ગયું. યાદ રહ્યું? આ કીટોસ ટ્રાયોસ. આને કેવી રીતના લખાય? આને ટૂંકમાં લખવું હોય તો આખું સાથે CH2OH, C ડબલ બોન્ડ O, CH2OH. આ કીટોસ ટ્રાયોસનું સ્વરૂપ થયું. આ રીતે લખાય. ચલો, આપણે આ આલ્ડોસ ટ્રાયોસ, ટૂંકમાં જે ટ્રાયોસ શર્કરા છે એના બે સ્વરૂપ, એક આલ્ડોસ અને બીજું કીટોસ. આલ્ડોસ હોય તો પહેલા નંબર ઉપર શું આવે? CHO. અને કીટોસ હોય તો વચ્ચે શું આવે? C ડબલ બોન્ડ O. બરાબર. હવે આનું નામ શું થાય? આપણે નામકરણ કરીએ કેમિસ્ટ્રીના, રસાયણશાસ્ત્રના નિયમ પ્રમાણે. ચલો, આપણે આનું નામકરણ કરીએ. તમને આ જે આપ્યું છે ને, હું તમને આવું એક બીજું બંધારણ આપું. ચલો, આના માટે હો, HOH HOH HOH. બરાબર. 3 OH સમૂહ, 3 હાઇડ્રોક્સિલ સમૂહ. સંયોજકતા પૂરી કરવા માટે ઉપર અને નીચે હું H મૂકી દઉં છું. જો મેં આ તમને નવું બંધારણ આપ્યું એને અને આ જે બંધારણ આપ્યું એને, બંનેને સરખાવો જોઈએ. આપણે આલ્ડોસ ટ્રાયોસનું બંધારણ આપ્યું છે ને આ કંઈક બીજું મેં નવું આપ્યું છે તમને. આની સાથે લેવા દેવા નથી, પણ મેં બીજું તમને આપ્યું. પણ તમે બંનેને સરખાવો જોઈએ કેટલો ફરક છે. HOH 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 H. પહેલા નંબર ઉપર ફરક છે. જુઓ, અહીંયા પહેલા નંબર ઉપર શું છે? CH2OH. અને અહીંયા પહેલા નંબર ઉપર શું છે? CHO. આ જે સ્વરૂપ છે ને, જેમાં 3 OH છે, હાઇડ્રોક્સિલ સમૂહ છે, આને ગ્લિસરોલ કહેવાય. આને ગ્લિસરોલ કહેવાય. પણ અહીંયા જો આ ગ્લિસરોલ જ છે, એના જેવો જ જો, પણ એમાં થોડું પરિવર્તન થયું. શું થયું? આલ્ડીહાઇડ સમૂહ ઉમેરાઈ ગયો. આ ગ્લિસરોલમાં આલ્ડીહાઇડ સમૂહ આવી ગયો એટલે આનું નામ જે પડશે ને એને ગ્લિસરાલ્ડીહાઇડ કહેવાય. એટલે આલ્ડોસ ટ્રાયોસ શર્કરા, એનું નામ શું થશે? ગ્લિસરાલ્ડીહાઇડ. ગ્લિસરાલ્ડીહાઇડ. સમજાઈ ગયું? આવું નામકરણ કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ થાય. તમારે એટલું લાંબુ યાદ રાખવાની જરૂર નથી. આ દોરીને સીધું એનું નામ શું? ગ્લિસરાલ્ડીહાઇડ. એટલી ખબર પડવી જોઈએ. ચલો, આનું નામ ખાલી શીખવાડું. આનું નામ શું થાય કેમિસ્ટ્રી પ્રમાણે? કે ભાઈ અહીંયા 2 હાઇડ્રોક્સિલ સમૂહ છે, OH OH, ડાયહાઇડ્રોક્સી, ડાયહાઇડ્રોક્સી, 2 હાઇડ્રોક્સી સમૂહ છે. અને વચ્ચે બીજા નંબર ઉપર કીટોન સમૂહ છે. બીજા નંબર ઉપર કીટોન સમૂહ હોય ને એટલે એને એસિટોન કહેવાય. એસિટોન. તો આ જે કીટોસ ટ્રાયોસ શર્કરા થઈ એનું નામ શું છે? ડાયહાઇડ્રોક્સી એસિટોન. સમજાયું? તો આપણે પહેલું આ ટ્રાયોસ શર્કરા છે એનું બંધારણ આપ્યું. તમને પરીક્ષામાં નીટ વગેરેમાં પૂછાઈ શકે છે. આપણી પુસ્તકમાં નથી આપ્યું. જો આ ટ્રાયોસ શર્કરા છે C3H6O3, એના 2 સ્વરૂપ જોવા મળે. કોઈ પણ મોનોસેકેરાઇડના 2 સ્વરૂપ હોય, એક આલ્ડોસ અને બીજું કીટોસ. આલ્ડોસમાં પહેલા નંબર ઉપર શું જોડાય છે? ડબલ બોન્ડ O એટલે CHO, આલ્ડીહાઇડ બની જાય. કીટોસમાં છેડા સિવાયના કોઈ પણ વચ્ચેના કાર્બન સાથે ડબલ બોન્ડ O જોડાય છે, કીટોન, એટલે કીટોસ સ્વરૂપ બની જાય. આ જે ટ્રાયોસ શર્કરા છે એના પણ આવા 2 સ્વરૂપ બનશે, એક આલ્ડોસ અને કીટોસ. તમારે ડાયરેક્ટ બનાવવા હોય તો બનાવી શકો. 3 કાર્બન લખી નાખો. પહેલા નંબર ઉપર CHO, C ડબલ બોન્ડ OH આવશે.
બાકી બધામાં એચઓએચ અને સંયોજકતા પૂરી કરવા માટે જ્યાં છેડો ખાલી હોય ત્યાં એચ મૂકી દેવું. આ બની ગયું ગ્લિસરાલ્ડિહાઇડ. પછી તમારે કીટોસ ટ્રાયોસ બનાવવા છે. 3 કાર્બન લખી નાખો, 1 2 અને 3. તમારે કીટોસ બનાવવું છે એટલે વચ્ચેના કાર્બન ઉપર ડબલ બોન્ડ ઓ લખી નાખો. બાકી બધામાં એચઓએચ. સંયોજકતા પૂરી કરવા માટે છેડે એચએચ લખી નાખો. આ તૈયાર થઈ ગયું કીટોસ ટ્રાયોસ ડાયહાઇડ્રોક્સી એસિટોન. તો આપણે આ ટ્રાયોસ શર્કરાના સ્વરૂપ આપ્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટેટ્રોસ, પેન્ટોસ, હેક્સોસના સ્વરૂપો બંધારણ સાથે આપીશું.